જય જય ગરવી ગુજરાત. આજે દિવસ છે 8મો અને આ છોકરાને મેં ચેલેન્જ આપી છે ગ્રાઉન્ડની. 8 ચક્કર દોડવાના છે, 16 મિનિટમાં અમે પકડવાના છીએ. એમાંથી કેટલા છોકરા 16 મિનિટમાં પહોંચે છે એ વિડીયોમાં બન્યા રહેજો. બીજું, અમારી જે ઓનલાઈન ટ્રેનિંગથી બહુ બધા છોકરાને ફાયદો થયો છે. અને જે રીતે મેં કહેવા પ્રમાણે કે ગ્રાઉન્ડમાં જ્યાં રનિંગ હશે ત્યારે હું સીટઅપ કરીશ. ઓલરેડી હું દોડીને આવી ગયો. હું સીટઅપ કરીશ 16 મિનિટ સુધી એક ધારા, અને આ છોકરાઓ દોડશે. બીજું, સીટઅપ મારવાનું કારણ એક જ છે, કોઈને ચેલેન્જ માર્યું હોય તો ઘેર મારજો અડધો કલાક. પાછળ સોબડું નહીં રહે, પાછળ ચાબડું નહીં રહે. જે સીટઅપ મારે છે એને પેટમાં કદી દુખાતું નથી. મને આજ સુધી રેકોર્ડ છે, કદી દુખાતું નથી. તો તમે વિડીયોમાં બન્યા રહેજો આજે. અને મેક્સિમમ છોકરાઓને મેં પાછળ છોકરા મૂક્યા છે દોડાવવા માટે, તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો ટ્રેક ઉપર આવી જાઓ. 8 ચક્કર આપ્યા છે, 16 મિનિટ આપી છે અને હું 16 મિનિટ સીટઅપ મારવાનો છું. વિડીયોમાં બન્યા રહેજો. બધા ખુશ છો? યસ સર. રેડી ગો. ગુડ મોર્નિંગ દોસ્તો. તમે જોઈ શકો છો કે રનિંગ સ્ટાર્ટ થઈ ગઈ. જેવું કે સાહેબે કીધું આજે આપણે 16 મિનિટમાં ખાલી 8 ચક્કર જ છે. બધા છોકરાઓ એક જોડે રનિંગ કરે. તો સાહેબ આજે એમને કીધું છે કે તમે 16 મિનિટ રનિંગ કરો, 8 ચક્કર લગાવો અને હું 16 મિનિટ સુધી સીટઅપ મારું છું. આ સાહેબે સીટઅપ લગાવવાનું ચાલુ કરી દીધું છે અને છોકરાઓ પણ દોડી પડ્યા છે. અડધો ચક્કર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આજે ખુશીની વાત એ છે કે અમારી એકેડમીમાંથી આજે અમારા સુરેશભાઈ, અલ્તાફભાઈ અને અમારા ભાવેશભાઈ અને બીજી અમારી જે છોકરીઓ છે તે CRPFમાં અને બીજી ભરતીમાં આપણે ફાઇનલ સિલેક્શનમાં આવી ગયા છે. તો બહુ ખુશીની વાત છે આજે અમારી એકેડમી માટે. અને સાહેબે એ જ ખુશીમાં આજે છોકરીઓને પણ ટાઈમિંગ જોડે રનિંગ કરાવી અને છોકરીઓને પણ મોટિવેટ કરીને એમને મજબૂત કરી દીધા. મનથી મજબૂત થવું બહુ જરૂરી હોય છે. આ તમે જોઈ શકો છો કે અમારા છોકરાઓ એક ચક્કર તો એક રાઉન્ડ તો પૂરું કરી ચૂક્યા છે. 8 રાઉન્ડ કરવાના છે. અને આ તમે આખી લાઈન જોઈ શકો છો કે રીતના સ્ટેપ બાય સ્ટેપ એક પાછળ એક પાછળ એક પાછળ એક રનિંગ કરી રહ્યા છે. આ બધાનું જોશ અને જુનૂન એ જ દેખાવે છે કે બસ કંઈક બી કરીને અમારે ભરતી થવું છે, બસ કંઈક બી કરીને અમારે ખાખી વર્દી પહેરવી છે. અને આ એક સપનું આવું છે કે જે દરેકના બસમાં હોતું નથી. જેથી તમે પણ તૈયારી કરો, તમે પણ ગ્રાઉન્ડમાં નીકળો, આગળ આવો અને કંઈક કરવાનું આવો મજબૂત પ્રયાસ કરો, જેથી તમારી સફળતા તમારા ચરણોમાં આવે. આ જુઓ, સફળતા ચરણોમાં લાવવા માટે રાત દિવસ મહેનત કરવી પડે છે. રોજ સવારે ઉઠીને રનિંગ કરવી પડે છે. પછી રાતોરાત જાગીને તમારે વાંચવું પડે છે, તૈયારીઓ કરવી પડી છે. બધા કામકાજ એક બાજુ મૂકીને એક જ ધ્યાન લગાવીને તમારે રીડિંગ કરવું પડે છે. આ છોકરાઓ તમે જોઈ શકો છો કે એમના 2 રાઉન્ડ ફિનિશ થઈ ગયા. 3જા રાઉન્ડ માટે દોડી પડ્યા છે. 16 મિનિટમાં 8 ચક્કર લગાવવાના. જે એકેડમીમાં મારા જૂના છોકરાઓ છે અને જે આર્મીની તૈયારી માટે આવ્યા છે ને એમને 6 મહિના 8 મહિના વરસ થઈ ગયું, તે છોકરાઓને જોઈ શકો છો કે તમારે 2 રાઉન્ડ ફિનિશ પણ થઈ ગયા. 3જો રાઉન્ડ ચાલુ થઈ ગયું છે અને બીજા બધા છોકરાઓ બી 2 રાઉન્ડ ફિનિશ કરવામાં પહોંચી રહ્યા છે. તો આ બધા છોકરાઓ મહેનત કરી રહ્યા છે. બસ ઉમ્મીદ એટલી છે કે આ બધા છોકરાઓની મહેનત સફળતામાં બદલાય અને દરેકના શરીર પર ખાખી વર્દી આવે. આ જ જીત નિશ્ચય ડિફેન્સ એકેડમીનું એક પ્રયાસ છે અને જીત નિશ્ચય ડિફેન્સ એકેડમી તરફથી આ જ એક સેવા છે. દરેક છોકરાઓનો જોશ અને જુનૂસ તમે જોઈ શકો છો કે છોકરાઓ 2 રાઉન્ડ ફિનિશ કરીને હવે 3જા રાઉન્ડ બાજુ આગળ વધી રહ્યા છે. દોડતા રહો. એક આ તમે જોઈ શકો છો. આ અમારા પરવેશભાઈ જે રાત દિવસ
જીતની ડિફેન્સ એકેડમીમાં છોકરાઓને ટ્રેનિંગ કરાવવામાં, તૈયારી કરાવવામાં પોતે પણ જાતે તૈયારી કરે છે અને પોતે પણ મહેનત કરે છે. અને સાહેબને કહેવા મુજબ ત્યાં જ્યાં લીડ કરવી પડે છે ત્યાં આગળ થઈને આગળ આવીને છોકરાઓને તૈયારી પણ કરાવે છે. એ એકેડમીમાં એક ખાસિયત છે કે જેમાં જે ક્વોલિટી હોય છે એ ક્વોલિટીનો પૂરેપૂરો ઉપયોગ કેવી રીતને કરવું તે છોકરાઓને શીખવાડવામાં આવે છે. તમે બધા આગળ જઈને લીડરશિપ કરો, તમે બધા આગળ જઈને હેડ બનો. આ જ રીતની અમારી જીત નિશ્ચય ડિફેન્સ એકેડમીની ટ્રેનિંગ હોય છે. દરેકના છોકરાને જેમ કે બોલવા માટે, સ્પીચ આપવા માટે તૈયાર કરવામાં આવે છે. 30, 40, 50 છોકરાઓના સામે એમને આગળ લાવીને કંઈક ના કંઈક ટૉપિક પર એને સ્પીચ આપવા માટે કહેવામાં આવે છે. આવી રીતને અલગ અલગ લોકોને અલગ અલગ જિમ્મેદારી સોંપવામાં આવે છે જેથી હાલથી જે લોકો જિમ્મેદારી સમજી શકે અને જિમ્મેદારીપૂર્વક એ કામ કરી શકે, જેથી જે પણ ડિપાર્ટમેન્ટમાં જાય ત્યાં એ પોતાની ફરજને સમજે, પોતાની જિમ્મેદારીને સમજે અને પોતાના કામને સમજે અને સારામાં સારા રિઝલ્ટ આવે, સારામાં સારા રેન્કિંગ પર એ લોકો ત્યાં હાજર રહે, જેથી મતલબ એમનું પણ સન્માન વધે, એમનું પણ આગળ જઈને પ્રમોશન થાય. એ માટે સાહેબ હાલથી જ જ્યારથી એ લોકો એકેડમીમાં જોઈન્ટ થાય છે એ દિવસથી જ પહેલા દિવસથી જ મતલબ આ રીતના એમને મજબૂત કરવામાં આવે છે. ખાલી ફિઝિકલ એકલું જ નહીં, ગ્રાઉન્ડ એકલું જ નહીં, બીજું બધું બી તમે. અને આ સાહેબ અમારા જોઈ શકો છો કે કન્ટિન્યુઅસ સીટઅપમાં લાગેલા છે. 6 મિનિટ થઈ ગઈ છે, 7મી મિનિટ થવાની વાર છે, બસ 10 સેકન્ડ જેટલા બાકી છે. હાલ સાહેબ કન્ટિન્યુઅસ સીટઅપ લગાવી રહ્યા છે અને છોકરાઓ પણ કન્ટિન્યુ ચક્કર લગાવી રહ્યા છે. હાલ સુધી એક પણ છોકરો ઊભો અને સાહેબ પણ કન્ટિન્યુઅસ સીટઅપ લગાવે છે. તમે જોઈ શકો છો કે સાહેબ પણ કન્ટિન્યુઅસ સીટઅપ લગાવીને પોતાનું સ્ટેમિના અને પોતાની જે મહેનત છે અને સાહેબનું જે જુનૂન છે, જે જજ્બો છે, એ આ રીતનું તમે અંદર લાઈવ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આ છોકરીઓ જે હાલ ગઈ છે તે રોડ પર રનિંગ કરીને આવી છે, એ પણ તૈયારી કરવા આવે છે. અને અમારી ઘણી છોકરીઓ BSFમાં જે ભરતી હતી એમાં ફાઇનલી પાસ આઉટ થઈ ગઈ છે. એ પણ અમારી એકેડમીને બહુ ખુશીની વાત છે. એકેડમી માટે અમારે બહુ ખુશીની વાત છે. ને એકેડમીનું આ જ રીતની કામયાબી, એકેડમીની આ જ રીતની સફળતા લોકોને. આ તમે જોઈ શકો છો કે અમારે સાહેબ જે કન્ટિન્યુઅસ સીટઅપમાં લાગેલા છે. જેવી રીતના સરે કીધું હતું કે ગ્રાઉન્ડના અંદર રનિંગ થાય છે તો કન્ટિન્યુઅસ સીટઅપ લગાવીશ, તો 16 મિનિટ સુધી કન્ટિન્યુઅસ જે સર જે સીટઅપ ચાલુ જ છે અને રનિંગ પણ ચાલુ જ છે. એક બાજુ રનિંગ થઈ રહી છે અને એક બાજુ સીટઅપ થઈ રહ્યા. સાહેબે ચેલેન્જ આપી હતી કે છોકરાઓ 16 મિનિટ સુધી રનિંગ કરશે અને આ બાજુ અમે સીટઅપ મારીશ. આ તમે જોઈ શકો છો કે છોકરાઓના રાઉન્ડ ચાલુ જ છે, કન્ટિન્યુઅસ છે. એ શરીર ઝુકાવીને ચાલુ રાખો, શરીર ઝુકાવીને આગળ સ્ટેપ જોતા રહો. તો ઉપર ના જો, કેટલા છે, બસ એમ સેમ પોઝિશન. ચાલુ રાખો, નીચે ચાલુ રાખો ભાઈ. હા તમે જોઈ શકો છો કે છોકરાઓ એકબીજાને જોઈને મતલબ સ્ટેપ પોતાના વધારતા જ રહે છે. અને આ તમે જોઈ શકો છો કે એમના કઈ રીતના સ્ટેપ થાય છે. આ વિડીયોના માધ્યમથી તમે જાતે પણ તૈયારી કરી શકો છો અને તમે જાતે પણ જે અમારી ઓનલાઈન ટ્રેનિંગ છે એમાં જે લોકો કન્ટિન્યુઅસ જોડાય છે એમના માટે રોજનો રોજ સાહેબ મતલબ આ રીતનો વિડીયો લાવે છે, જેથી એમનું મનોબળ વધારે છે અને એમની તૈયારી વધારે થાય. એ લોકો બી બીજાને જોઈને તૈયારી કરે અને પોતે પણ સફળ થાય અને વિડીયોના માધ્યમથી બીજાને પણ સફળ કરે. જે માટે સાહેબે આ વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. જીત નિશ્ચય ડિફેન્સ એકેડમી તરફથી તમે જોઈ શકો છો કે ફિઝિકલ તૈયારી માટે ગ્રાઉન્ડમાં આ રીતનું પ્રયત્ન કરવામાં આવે છે, આ રીતની તૈયારી કરવામાં આવે છે. પણ સાહેબ એ વિચાર છે કે જે નથી આવી શકતા, જેને કોઈક મજબૂરી છે, જેને કંઈક પ્રશ્ન હોય છે, તો એ લોકો વિડીયોના માધ્યમથી પણ તૈયારી કરે અને વિડીયોને જોઈને પણ જ્યાં છે
જે ગામ છે, જે શહેર છે, જે જગ્યાએ છે ત્યાં રહીને પણ એ પોતે તૈયારી કરે, એ જ રીતની સાહેબની એક ઈચ્છા છે કે કશું વાંધો નહીં, કોઈ નથી આવી શકતા તો કંઈ વાંધો નહીં, કોઈકને સમસ્યા હોઈ શકે છે, કોઈકને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોઈ શકે છે, જેથી એ ચાહીને પણ નથી આવી શકતા. તો આવા લોકો માટે સાહેબ આ વિડીયો બનાવે છે કે જે વિડીયો જોઈને તૈયારી કરે અને પોતાના મનોબળને મજબૂત કરે અને ઘરે બેઠા બેઠા પણ નર્વસ ના થાય અને એમને મોટિવેટ મળતું રહે, જેથી સાહેબ આ ઓનલાઈન આવીને વિડીયો બનાવીને એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે, જેથી તમે પણ એક સારા નાગરિક હોય, એક સારી સોચ રાખતા હોય, તમે બી ઈચ્છતા હોય કે હું પોલીસમાં નથી લાગ્યો કે ખાખી વર્દી નહીં પહેરી, પણ મારા થકી બીજા લોકો, બીજા છોકરાઓ ખાખી વર્દી પહેરે, તો તમે પણ આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને વધારેમાં વધારે આ વિડીયોને ફોરવર્ડ કરો, જેથી તમારો વિડીયો તમારા ઓળખીતા સુધી પહોંચે, તમારા સમાજ સુધી પહોંચે અને તમારા પરિવાર સુધી પહોંચે, જેથી તમારા પરિવારના, તમારા સમાજના, તમારા ગામના લોકો પોલીસમાં, આર્મીમાં ભરતી થવા માટે તૈયાર થાય, જાગી જાય અને ગ્રાઉન્ડમાં નીકળી પડે. એ જ સાહેબની સોચ છે, એ જ સાહેબની ઈચ્છા છે કે વધારેમાં વધારે સુધી આ મેસેજ જવું જોઈએ, આ વિડીયો ફરવા જોઈએ અને વધારેમાં વધારે છોકરીઓ ગવર્મેન્ટમાં ભરતીમાં જોડાય. આ તમે જોઈ શકો કે છોકરાઓ રાઉન્ડ કન્ટિન્યુ રાખે છે. અમારે 11 મિનિટ થઈ છે અને જે પહેલો માણસ છે આવવાની તૈયારીમાં છે. 8 ચક્કર જે સાહેબે 16 મિનિટ આપી હતી, પણ તમને પહેલાં જ કીધું કે અમારી એકેડમીમાં જે 6, 7, 8 મહિનાથી 10 મહિનાથી જોઈન્ટ છે અને જે આર્મીની તૈયારી માટે આવે છે તે છોકરો કૌશિક કરીને છે, તે આવે જ છે. અમે નજીક આવશે એટલે તમને વિડીયોમાં અમે દેખાડીશું. અમારી પાસે એવા પણ માણસો છે 17 મિનિટના અંદર 5 કિલોમીટર નથી, કશું જ નહીં. તો આ વિડીયો મતલબ બનાવવાનું એક જ મોટિવેશન છે. આમાં અડધા કોમેન્ટ મારે કે હું ઉખાડ લે, આમ ઉખાડ લે, પણ જે બિલકુલ નહીં રનિંગ કરી શકતા, જે મતલબ ઘરથી દોડી જ નહીં શકતા, એના માટે વિડીયો બનાવવામાં આવે છે ને એના માટે વિડીયો નાખવામાં આવે. આ કૌશિક તમે જોઈ શકો છો કે 36, 37 આ કૌશિક આ છોકરા 11:44 8 રાઉન્ડ 11:44 8 રાઉન્ડ 11:44 8 રાઉન્ડ 11:44. તો આ રીતની રનિંગ છે, આ રીતની તૈયારી છે. તમે પણ કન્ટિન્યુઅસ એકેડમીમાં જોઈન્ટ રહો અને એકેડમી થકી તમે તૈયારી કરશો તો તમારા 8 રાઉન્ડ તમે આ છોકરા બી અમારે છે 12 મિનિટમાં 12 મિનિટ ને 2 સેકન્ડમાં અમને 8 ચક્કર પૂરા કર્યા છે. તમે પણ જો કન્ટિન્યુઅસ એકેડમીમાં જોઈન્ટ રહેશો તો તમારું પણ સ્ટેમિના આવી જશે, તમારું પણ ટાઈમિંગ આવી જશે. તો જેથી તમે તૈયારી કરો, મજબૂત તૈયારી કરો. સાહેબનું એક જ કહેવું છે કે તૈયારી કરવામાં તમે કોઈ પણ જાતના બહાના ના કરો. તૈયારી કરવામાં તમે બહાના કરીને લોકોને ધોકો ના આપો, ઘરવાળોને, પરિવારવાળોને, મા બાપને તમે ધોકો ના આપો. તમે તૈયારીના બહાના ઘરેથી નીકળો છો તો પ્રોપર તૈયારી કરો અને જો તમે ઈમાનદારીથી તૈયારી કરશો, પ્રોપર તૈયારી કરશો. વિડીયોના માધ્યમથી એટલું જ જણાવવાનું છે, કોઈ એડવર્ટાઇઝ કે કશું છે જ નહીં. ઓમ્બેન નામ ફેમસ છે, પણ જે લોકો ઘરે તૈયારી કરે છે બિલકુલ આઈડિયા નહીં રનિંગ કઈ રીતના કરવું, શું કરવું. ગ્રાઉન્ડ છે દરેકની પાસે, પણ ખબર નથી કે કઈ રીતના દોડવું, કયા રાઉન્ડમાં કેટલું દોડવું. તો અમારે ભલે તમને 12 દિવસનું ઓનલાઈન ટ્રેનિંગ આપી છે, તેમાં તમે જોડાઈ રહેજો 12 દિવસ સુધી. અને જેની રનિંગ 25 તારીખ પછી છે એ લોકો તો એકદમ ફિટ જ છે, મતલબ પાસ જ છે. અને બીજું કે રનિંગમાં કંઈ પણ થાય કે ભાઈ હવે રનિંગ નથી થતી કે આમ થાય તો આ બીજે 12 દિવસના વિડીયો છે ને ખોલીને જોઈ લેજો, એટલે તમારે આરામથી મતલબ મોટિવેશન અંદરથી જ મળી રહેશે. આ ખાલી રનિંગ કરે છે એ જ જોવાનું છે, બીજું કોઈ જોવાની જરૂર નથી. અને બીજું તમારા પગ ઉપર દોડવાનું છે, એટલે કોઈને ચક્કરમાં આવવાનું નહીં કે આમ કરી નાખો તેમ. અમારે જે નેચરલ ટ્રેનિંગ છે પ્રોપર એ જ બતાવવામાં આવે છે, ઝીરો જ બતાવવામાં આવે છે. એવું કંઈ એડિટિંગ કંઈ બતાવવામાં આવતું નથી. ઝીરો એડિટિંગ અને ઝીરો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. દોડો 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 એ દોડો, ચાલો જલ્દી. હા સર, હા તમે આ જોઈ શકો છો કે હજુ કેટલા છોકરાઓ રનિંગ પૂરી કરી ચૂક્યા છે. એમના 8 રાઉન્ડ થઈ ગયા છે અને બીજા બધા છોકરાઓ હજુ ટ્રેક પર જ છે. તો અમારી એકેડમીમાં 0 એડિટિંગ
વિડીયો દેખાડવામાં આવે છે. કેટલી એકેડમીમાં આવું હોય છે કે જે ટોપર છોકરાઓ છે 2, 3, 4, 5, 6 એમના જ વિડીયો બનાવીને વારંવાર શેર કરવામાં આવે જનરલ દોડાવવામાં આવે છે. જે પણ અમારી સંખ્યા છે 85-90 બધાને જનરલ રનિંગ કરવામાં આવે છે. 14-10 જે અને બીજા અમારે બીજા જેવું નથી 14-20 એકેડમીની જેમ કે 14-25 જે ટોપર હોય એમને ગ્રાઉન્ડમાં દોડવામાં અમારા બધા જનરલ આખી જે 90 છે બધાને એક સાથે રનિંગ કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો કેટલા છોકરાઓની રનિંગ. સર કન્ટિન્યુ સરે કીધું કે સીટઅપ 10 મિનિટ સુધી સીટઅપ કોઈ ના મારી શકે. કન્ટિન્યુ આ સીટઅપ બી સાહેબના કન્ટિન્યુઅસ છે, તમે જોઈ શકો છો. અને આ કેટલા બધા છોકરાઓ જે 8 ચક્કર પૂરા કરીને આવી ગયા છે. હજુ સાહેબે 16 મિનિટ કીધું હતું. 1 મિનિટમાં 30 સીટઅપ થાય. સર મારા છે પછી 1 મિનિટમાં 30 સીટઅપ થાય તો 16 મિનિટ સુધીના સીટઅપ ગણી લો. 15 મિનિટ એવું નથી, જ્યારે પણ ગ્રાઉન્ડમાં રનિંગ થાય ત્યારે સર સીટઅપ જોડે મારતા હોય. હજુ બી જાઓ છો મેં જોઈ શકો છો કે અમારા છોકરાઓ મતલબ મેં આ રનિંગમાં જ છે, ટ્રેક પર જ છે. આ તમે જોઈ શકો છો. તો આ એકેડમીમાં 0-0 એડિટિંગ છે. બધા છોકરાઓને એક જોડે દોડાવવામાં આવે છે અને બધાનું ટાઈમિંગ લેવામાં આવે છે. આવું નથી કે ખાલી ટોપર લોકોનું ટાઈમિંગ મતલબ કવર કરવામાં આવે છે. ટોપર લોકોનું ટાઈમિંગ નહીં, જેટલા બધા છે ઓલ ઇન વન. અને બધાને આ રીતનું એક વિશ્વાસ આપવામાં આવે છે કે તમે પણ જો પ્રોપર ટ્રેનિંગ કરશો, પ્રોપર તૈયારી કરશો, અમારા કીધા મુજબ તમે ડેલી તૈયારી કરશો તો તમારું પણ આજે નહીં કાલે ટાઈમિંગ આવશે. પણ એના માટે તમે જે જીત નિશ્ચય ડિફેન્સ એકેડમીને ફોલો કરવું બહુ જરૂરી છે. સાહેબને જે વાત છે એ સાહેબ કરવા બહુ જરૂરી છે. જેથી તમે જોઈ શકો છો આ છોકરાઓ તમે જોઈ શકો છો કે આ રીતની તમે તૈયારી કરીને જુઓ. તમે જોઈ શકો છો કે એકેડમી તરફથી હેલ્પ બી કરવાના જો આ તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો. તો બસ હવે થોડી 5-7 સેકન્ડની વાર છે અને આટલા છોકરાઓ બાકી છે અને બીજા અમુક 2, 3, 4 છોકરાઓ બાકી છે એ 16 મિનિટ પછી આવશે. આ તમે જોઈ શકો છો. મોટાભાગના છોકરાઓ બધા જ ટાઈમિંગમાં આવી ગયા છે. સાહેબે જે 16 મિનિટ પૂરી થઈ ગઈ છે. આ ફોજ આવી ગઈ છે. મેક્સિમમ તમે જુઓ 18 છોકરા દોડી ગયા છે. બીજા વાળા છે 2-4 છોકરા બાકી છે. મેક્સિમમ છોકરા રનિંગ પૂરું કરી દીધું છે. બીજું મેં 16 મિનિટમાં 460 સીટઅપ માર્યા છે. તો એ વિચાર કરજો જે દિવસ ટેસ્ટ હશે 25 મિનિટ મારું એવરેજ 1 મિનિટની અંદર 30 સીટઅપ મારી શકું છું. હું આમ ફાસ્ટ મારવા જાઉં તો 50 પર મારી શકું, પણ મારે લોબા ટાઈમ ટકવાનું હોય જેના કારણે મેં એક એવરેજ રાખું છું કે 30 સીટઅપ 1 મિનિટની અંદર 30 સીટઅપ મારવાના. તો 480 થાય પણ મેં 460 સીટઅપ મારી ચૂક્યો છું અત્યારે. અને તમે વિચાર કરો મારી મેક્સિમમ છોકરાઓ પાસ થઈ ગયા છે. બીજું બધા 16 મિનિટની અંદર છે 8 ચક્કર. હવે ખાલી અમને 4 ચક્કર બાકી છે રનિંગ પૂરું કરવાનું છે. બીજું બહુ બધી એકેડમીઓવાળા વિડીયો બતાવું છે, પણ જે ટોપર દોડતા હોય એનું દોડાવું. મારે તો અહીંયા 100% દોડાવવાના હોય છે અને 100% રિઝલ્ટ આપવાનું હોય છે. બહુ બધા એડિટિંગ કરે છે નોમ કમાવા માટે, બહુ બધું કરે, પણ અમારે એવું કોઈ નોમ કમાવાનું નથી. જેમ કે ઓલરેડી હું નોમ કમાયેલો છું. કેમ કે ઓલરેડી હું આર્મીનો સોલ્જર છું, 1 મેન આર્મી છું. બહુ બધી એકેડમીઓ ચલાવવા માટે 3-3, 4-4 સપોર્ટર જોઈતા હોય છે, આસિસ્ટન્ટો જોઈતા હોય છે, પણ હું 1 મેન આર્મી છું. એકલા છે 100 છોકરીઓ 100 છોકરાઓને કંટ્રોલ કરું છું. આર્મીની અંદર મેં આ જ કરીને આવ્યો. તો જે અમારા વિડીયો ફોલો કરે છે ફોલો કરતા રહેજો, તમારો બેડો બિલકુલ પાર થશે. બીજું સીટઅપ મારવાનું કારણ એક જ છે કે જે લોકો બિલકુલ દોડી નથી શકતા એમને મોટિવેશન મળે કે સર 42 વર્ષની ઉંમરમાં જો લગાતાર સીટઅપ મારી શકતા હોય તો પાવર કેટલો હશે સાહેબના અંદર, તો છોકરાઓની અંદર કેટલી તાકાત હશે. તો બેટા આ બધો એક પિકનિક છે. પોલીસની રનિંગ પાસ કરવી મતલબ મારું સૂત્ર છે કે રસ્તામાં તમે ચા નાસ્તો કરીને પોલીસની રનિંગ પાસ થઈ શકો. 25 મિનિટ બહુ વધારે સમય છે. દીકરીઓ માટે 9.5 મિનિટ બહુ જ સમય છે. તમે રસ્તામાં ચા પીને 9.5 મિનિટમાં આવી શકો. તો આજે તમને વિડીયો સારો લાગ્યો કે કેવો લાગ્યો એની કોમેન્ટ જરૂર કરજો અને ફોલો કરતા રહેજો. જય હિન્દ, વંદે માતરમ, સ્વસ્થ રહો, મસ્ત રહો, ભારત માતા કી જય.